વાલજીભાઈ સુરાણીની વાડી ઉપર ને અહીંયા તમે જોઈ શકો છો આ ડેમનો જે કેનાલનું પાણી હોય એ પાણી માટે એટલા ખેતરોમાં પાણી જઈને પાકનું વાવેતર કરતા હોય છે એલા ખેડૂતો. તમે દેશી એક જુગાડ બતાવીએ. આજે એક્સપોર્ટ ટ્રેક્ટર છે, 40 વર્ષ જૂનો ટ્રેક્ટર. અત્યારે અહીંયા કને ટ્રેક્ટર છે આ જો ટર્બાઇનનું તળાવ, ખેત તળાવની જેને કહેવાય ડેમ આપણે કહીએ છીએ, તે ડેમ ઉપરથી પાણી લઈને પોતપોતના ખેતરમાં લાઈન થ્રુ પાણી અહીંયાથી પહોંચાડે છે. કપાસ કેળાને પાણી પીરાવાનું કામ કરી રહ્યા છે. આ જે તમે જોવો છો એ એક્સપોર્ટ ટ્રેક્ટર છે. પેલા જ્યારે એક્સપોર્ટનો જમાનો હતો એ જમાનામાં એક્સપોર્ટ ટ્રેક્ટર આવે. આજે તમે જુગાડ જોઈ શકો છો. જુગાડ ડાયરેક્ટ રેડીડરમાં નથી આપી દીધી છે એટલે કુલરની કાંઈ જરૂર જ નહીં પડે. મોટર ટર્બાઇન કહી શકાય. હવે આ શિવાની બેન છે, આમાં અમારા હાવ છે, આ સાગરભાઈને ઘરવાળા છે. વિડીયો જ ઉતરેલો આખો. આમ જો દા, આમ જો દા. ભાઈ હા, હવે વિડીયો બંધ કરો. એટલે હું અત્યારે એવું જૂનું મશીન ચાલુ છે, રાજકોટિયું છે કહી શકાય. હા, ખૂબ સારી જમાવટ છે સાહેબ માંડવી તાલુકા વાળાની. અમારી વેન ઊભી છે. ઓ ભાઈ આધા થતા કરો કે મારું